ઓમ સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. ભગવાનના ભક્તો છે એને બધા શુભ સંકલ્પો હોય છે કે ભગવાનને રાજી કરવા. કારણ કે આપણું જીવન તો ભગવાન છે અને ભગવાન રાજી થાય એ આપણું કર્તવ્ય છે. રાજી કરવા માટે આપણે ઘણી જાતના વ્રત નિયમ બીજું ત્રીજું કરીએ છીએ, પારાયણો સપ્તાહો આવું બધું કરીએ છીએ કે ભગવાન રાજી થાય. અને ભગવાન રાજી થાય એમાં બધું જ આવી ગયું. શ્રીજી મહારાજે પણ વાત કરી છે કે ભગવાનને માટે જે જે કરવું એમાં ભગવાન રાજી થાય એક સંકલ્પ રાખવો. જુદું જુદું જે બધું કરીએ છીએ પણ એમાં આપણો ધ્યેય શું છે? કથા કરો, વાર્તા કરો, ભજન કરો, પછી આ બધી સુવર્ણ તુલા કરીએ, કંઈક બીજા પારાયણ સપ્તાહો કરીએ. એ જે કરીએ એમાં ભગવાન રાજી થાય એટલું કરીએ એમાં બધું જ આવી જાય. અને પેલો તો એક સંકલ્પ કર્યો તો એટલું જ બધે, પણ મહારાજ રાજી થયા છતાં એમાં તો આપણું આ લોકનું ને પરલોકનું બેય થઈ જાય. કારણ કે એમના રાજીપામાં બધું જ છે. આપણે જે કરીએ છીએ ભગવાન રાજી છે, કથા કરીએ તોય ભગવાન રાજી થાય. એટલે દરેકની અંદરનો સંકલ્પ એક રાખવો. ક્યાં છે ઘણાને કોઈ સંકલ્પ હોય એ પણ એમાં આવી જ જાય છે, આપણા જે કંઈ આ લોકના સંકલ્પો હોય. અને એ રીતના સંકલ્પો છે એ પણ એક આપણી પ્રસન્નતા માટે મહારાજે એટલા માટે વચનામાં કહ્યું છે કે જે જે કરવું એટલે બધું આવી ગયું છે. તો ભગવાન રાજી થાય એમાં બધું આવી ગયું. હસ્તિ પદમ સર્વ પદમ. હાથીનું પગલું છે મોટું છે, એના પગલામાં બીજા જે પશુના છે એના પગલાં બધા હમાઈ જાય, બધા આવી જાય છે. એમ આપણે એક મોટો સંકલ્પ છે કે ભગવાન રાજી થાય. અને ભગવાન રાજી થયા છે એમાં આપણું બધું ધન ધામ કુટુંબ પરિવાર આલોક પરલોકનું બધું જ. એટલે આલોકના જે કંઈ આપણું કાર્ય છે એ પણ થાય અને પરલોક જે ભગવાનના ધામમાં અક્ષરધામમાં જવું છે એ પણ થઈ જાય. બે વસ્તુ થાય. એટલે આ પ્રમાણે અત્યારે અહીંયા આગળ આપ બધાનો જે આવો એક સંકલ્પ થયો છે ભગવાનને રાજી કરવા માટેનો. અને ભગવાનને તો આપણે આપીને જે કંઈ આપીએ છીએ પણ એમનું જ છે. કારણ કે ભગવાને આપણને બુદ્ધિ આપી છે, આવું શરીર આપ્યું છે, અવયવ આપ્યા છે. એને કરીને આપણે જે કંઈ આપણે આ લોકોની અંદર અત્યારે વિકાસ થાય છે, અગર આપણે પોતે જે કંઈ પોતાની વ્યવહારમાં સંસારમાં આગળ આવીએ છીએ એ ભગવાને બુદ્ધિ આપી છે, એનાથી આપણે આવીએ છીએ. તો બુદ્ધિ પણ ભગવાને આપી છે, તો એનાથી જે કંઈ આપણે પ્રાપ્ત કર્યું છે એ ભગવાનને માટે છે. અને આપણી જે કંઈ આપણા પાસે જે સમૃદ્ધિ છે એ પણ ભગવાને આપી છે. બુદ્ધિથી કમાયા અને એ સમૃદ્ધિ થઈ તો એ પણ ભગવાનની છે અને ભગવાન માટે આપણે કરવાનું છે. એટલે આમ પ્રમાણે આપણા જીવનમાં જે આવું એક સમજણ છે, આવી એક આપણી ભક્તિ છે, નિષ્કામ ભક્તિ જેને કહી શકાય. સકામ નથી આપણી ભક્તિ. આપણી ભક્તિ નિષ્કામ. જે બધું કરીએ છીએ નિષ્કામ ભાવે કે ભગવાન રાજી થાય એટલા માટે. અને એ રાજી થાય છે એમાં આપણું બધું જ આવી જાય છે. મેં કહ્યું આ લોક પરલોકનું તો એ નિષ્કામ ભક્તિ છે. ભગવાનને રાજી કરવાની આ ભક્તિ છે એ ભક્તિ. અને જે કે ભક્તો થયા છે બધા એ રીતે જ પોતે કર્યું છે કે ભગવાન રાજી થાય. અને એ પ્રમાણે શાસ્ત્રોમાં પણ એનો મહિમા પણ કયો છે કે જે કરવું એ ભગવાનને રાજી થવા માટે. તો ભગવાને આવું શરીર આપ્યું છે, એનાથી આપણે આ બધું કાર્ય કરીએ છીએ તો ભગવાન જરૂર રાજી પણ થશે. આજનો સંકલ્પ છે બધાનો ખૂબ સારો સંકલ્પ છે કે આપણા શરીર માટે આપણે બધું જ વાપરીએ છીએ, પણ એ જ વસ્તુ ભગવાનને માટે પણ આપણે જો એટલા જ પ્રેમથી આપણા શરીર માટે જેટલો ઉપયોગ કરીએ છીએ, વ્યવહાર માટે જેટલો ઉપયોગ પ્રેમથી ઉત્સાહથી અને એમાં કરીએ છીએ એટલો જ ઉત્સાહ ભગવાન માટે. તો ભગવાનમાં આત્મબુદ્ધિ હોય તો એ ભગવાન માટે. આપણા શરીરને આત્મબુદ્ધિ છે, આપણા કુટુંબમાં આત્મબુદ્ધિ છે, તો એને માટે આપણે
જરૂર જે વખતે કંઈ જરૂર પડે એ બધું જ કરીએ છીએ. એમના જે કંઈ પ્રસંગો છે એને માટે કરીએ છીએ. મોદા હજા હોય તો એને માટે પણ કરીએ છીએ. એવી દરેક વસ્તુ આપણા શરીર માટે, કુટુંબ માટે કરીએ છીએ. એને એ જ ભાવ આપણે ભગવાનને, કે ભગવાને શરીર આપ્યું છે તો શરીર માટે, કુટુંબ માટે, પરિવાર માટે, ધંધા માટે કરીએ છીએ. એવો જ ભાવ ભગવાનને, સંતને માટે, ધર્મને માટે આપણે કરીએ. એથી કરીને આપણને બધી રીતની શાંતિને સુખ રહે, બોજો માથા ઉપર ના રહે. કે આ બધું કરીએ છીએ એનો બોજો પણ શું, કે ભગવાન કહ્યું ને, કાયા વાણી વચનથી જે કંઈ કરીએ છીએ ભગવાનને સમર્પણ કરવું. કે આપણે જે કંઈક કરીએ છીએ, આ વ્યવહાર, સંસાર, બીજું ત્રીજું અને ભક્તિને બધું કરીએ છીએ એ ભગવાનને અર્પણ કરવાનું. એટલે ભગવાન રાજી એમાંથી થાય છે. તો આવો આપણો જે ભક્તિભાવ છે, આપણો જે સત્સંગની વાતોમાંથી સમજ્યા છે કે આ બધું જે કંઈ ભગવાને છે, કારણ કે દરેક વસ્તુને અંદર આપણે જો વરસાદ પણ ભગવાન આપે છે, પાણીને માટે ભગવાને કેટલી સુવિધા આપણને કરી. એનું કોઈ ફ્રી ચાર્જ છે, પૈસો આપતા નથી, વરસાદ વરસે પાણી આવે. આ વીજળી લાઇટ છે, આપણે ખર્ચો કરવો પડે, ભગવાન સૂર્યપ્રકાશ આપે છે. હવે એનો પૈસો જ નથી ખર્ચતા, બિલ નથી આવતું, કાંઈ નહીં. ઓક્સિજન માટે આપણે ડૉક્ટરને ત્યાં બાટલાને બધું ભરવું પડે છે, અને આપણે રસોઈ કરવી હોય તો બાટલાના પૈસા ભરવા પડે છે, ઓક્સિજન. પણ આમાં તો કંઈ છે જ નહીં. કે ભગવાન વાયરો વાય છે, વગર બધામાં વાયરો વાય. ભગવાન કેવો છે, કોઈ પૈસો નહીં, ચાર્જ નહીં. એટલે ભગવાને ઉપકાર આપણા પર બહુ જ કર્યા છે. અને એ રીતે આપણને ઠંડક, પવન જોઈએ તો પવન પણ આપે છે. એટલે આ બધા દેવો છે એ ભગવાને આજ્ઞાથી આપણે બધાને અનુકૂળ થયા છે. અને એ ભગવાન રાજી થાય એટલા માટે આપણે પણ આ ભગવાનના ઉપકારો છે. આપણે જો બુદ્ધિ ના આપીએ તો કંઈ કરી શકત નહીં, પણ બુદ્ધિ પણ આપી છે. તો આ બધું એમનું આપેલું છે તે ભગવાન રાજી થાય છે એટલા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. કે ભગવાન રાજી થાય, ભગવાનનું આપેલું ભગવાને જ આપવાનું છે. અને એમનો રાજીપો મળે કે આપણી બધી જે આપણી વ્યવહારિક, સંસારિક અને આપણે જે કંઈ આર્થિક, માનસિક, આધ્યાત્મિક અને જે કંઈ આપણી મુશ્કેલીઓ હોય એ બધી દૂર થાય એમને આપવાથી અને સારું થાય છે. તો આ મને આ ભગવાનને માટે આપણે જેટલું ન કરીએ એટલું ઓછું છે. કારણ બહુ મોટા ઉપકાર છે. કોઈ આપણું કામ કર્યું હોય છે તો આપણને થાય કે ના ભાઈ એને મારે માટે કર્યું છે તો એનો બદલો મારે કંઈક આપવો જોઈએ. એને માટે આપણે કરી છૂટીએ છીએ. આપણે સમય માટે એને કંઈક કર્યું હોય તો એ છે વ્યવહારમાં એકબીજાના સંબંધોને લઈને પણ એકબીજાનું કરીએ છીએ. એકબીજાના સંબંધોને પણ સાચવવા માટે, રાજી કરવા માટે. તો ભગવાનનો જોડે પણ આપણો સંબંધ જ છે. ભગવાને આપણને આપણે જે વ્યવહાર સંસાર કરીએ છીએ એમાંથી આપણે બધું જેમ થાય છે એમ ભગવાનની સાથેનો પણ આપણો સંબંધ છે. એટલે એ પણ કેમ રાજી થાય? સગાને રાજી કરીએ, કોઈ સાહેબોને રાજી કરીએ, કોઈ બીજા માણસોને રાજી કરીએ, બધું રાજી જ કરીએ છીએ આપણે. એમાં આપણને બહુ વિચાર નથી આવતો. તો પછી એક જ વિચાર કે ભગવાને કેટલું બધું આપણને આપ્યું છે. પવન આપ્યો છે, વરસાદ આપ્યો છે, પાણી, બીજું ત્રીજું મેં કહ્યું એ પ્રમાણે. તો એને માટે પણ આપણે કંઈક કરવું જોઈએ. આપણા સગાવાળા આવ્યા હોય તો એની પાસે બેસવું પડે અને એમને કંઈક આપણે બીજી રીતે પણ જોડે જોડે જવું પડે. કે કંઈક શહેરમાં જવું હોય તો જવું જ પડે. તે ઘડી એમ નથી કહેતા કે મને ટાઈમ નથી, તમે અહીં આવ્યા પણ મને ટાઈમ નથી, તમે જાઓ, એવું નથી કહેતા. નહીં તો શું થાય, સગાને ખોટું જ લાગે કે સગા કહે છે અમે અહીં આવ્યા છે અને અમારા માટે ટાઈમે નથી કાઢતા. એવું એક લોકોની અંદર પણ ખોટું લાગે છે. તો ભગવાનને તો એવું ખોટું નથી લાગતું, પણ આપણે વિચાર કરવાનો છે કે ભગવાન જ્યારે આપણે મળે છે તો પછી આપણે એમને પણ દર્શન કરવા જવું, એમને મળવું, એમને માટે સમય આપવો એ પણ આપણું કર્તવ્ય છે. જો સગા સ્નેહીને માટે અગર કોઈ ધંધાની રીતે, અગર બીજી પણ રીતે ઘણો સમય આપણે આપવો પડે છે. ના હોય તો ખોટા સમય સિનેમામાં કેટલો સમય જતો રહે છે. એમાં કે તે કે આપણે ગમે એટલા રહ્યો હોય પણ એ જોવાનું છે. એવા બધા કોઈ એવા આવી ગયા હોય તો આપણે ટાઈમ ન હોય તો પણ એને રાજી કરવા કોઈ મોટા માણસ આવ્યા હોય કે આવ્યા હોય તો આ જગતના કરતા નિયંતા પરમાત્મા છે એ સૌથી મોટા છે. એને આપણને બધું સગવડ સાધન આપીએ છે તો એને માટે સમય કાઢવો જોઈએ. દરરોજ ભગવાનના દર્શન કરવા, દરરોજ એની પૂજા પણ કરવી
દરેક એમ પ્રમાણે કંઈ આપણું શાસ્ત્રોનું વાંચન કરવું, તો એનો સમય જો આપીશું તો એ આપણા સારા માટેનો છે. તો આવું કર્તવ્ય જે આપણે સમજીએ કે ભગવાનના અનેક ઉપકારો આપણા ઉપર છે, તો એ ભગવાન માટે પણ આપણે કરવું. જેમ આપણા દેહને દેહના સંબંધીમાં આત્મબુદ્ધિ છે, તેમને માટે આપણે બધું કરી છૂટીએ છીએ, સમય પણ કાઢીએ છીએ, આર્થિક રીતે બીજી રીતે પણ આપણે વ્યવહાર સંસાર કરીએ છીએ. તો આ પણ આપણા જીવનની અંદર ભગવાનના ઉત્સવ ઉજવાય એમાં પણ આપણે પોતાનું સમર્પણ કરવું જોઈએ. તો આજના દિવસે અહીંયા આગળ આ બધાએ ખૂબ પ્રેમને ભક્તિથી જે આ કર્યું છે, ભગવાન છે એ લે છે, આપે આનંદનું આપે છે. ભગવાન લે છે થોડું ને આપે છે વધારે. અનુભપ્ય તુલ્યમ હિ મન્યતે સહજાનંદ ગુરુ, કે અનુ એટલે આમ થોડું તમે કરો તો એનું વધારે આપે. પૃથ્વીમાં એક દાણો નાખો, 2 દાણા નાખો, ઉગે તેનો છોડ થાય, ડુંડું આવે તો કેટલા દાણા વધે. એટલે દરેક વસ્તુની અંદર છે, તમે વેપારમાં અમુક રકમ રોકો તેનાથી વ્યાજ ધંધામાં કેટલો નફો આવી જાય. તો એવી રીતે આ પણ એક આપણો નફો છે કે આ ભગવાન માટે વાવી, ભગવાન માટે અર્પણ થશે, તેનું ઘણું થઈ જશે. તો આ બધીની વસ્તુની અંદર ભગવાન આપણે રાજી થાય છે, એને માટે આપણે બધાને એમાં ભક્તિ છે, અને ભક્તિ છે એટલા માટે વિચાર આવ્યો છે. વિચાર આવ્યો એ ઉત્તમ છે, અને આવું કાર્ય આપણા દ્વારા ભગવાન કરાવે એવી આપણી શુદ્ધ ભાવના રાખીને આ કાર્યની અંદર જેને આ સંકલ્પો કર્યા છે, જે અહીંયા આવ્યા છે, અને ભગવાનને કંઈ જે આપીશું તો ભગવાન છે આનંદ ઘણું જેમ આપશે. એમ મેં કહ્યું કે એ ભગવાને લીધું છે. ડાકોરની અંદર રણછોડજીનો ભક્ત હતો પુરાણો, ભગવાનને ત્યાં ગયા, એની ભક્તિને વસ્તી દર પૂનમે જતો હતો ડાકોર. એની ભક્તિને વસ્તીને ભગવાન ડાકોર આવ્યા, એની મૂર્તિ સાથેનું જ. આ તો ઇતિહાસ છે, એની વાતો પણ છે. તો એ પછી ત્યાં બ્રાહ્મણોને થયું કે ભગવાન ક્યાં જતા રહ્યા. એટલે પેલા એ કોઈ કહ્યું કે આ બોડાનો બહુ ભક્ત છે, એની જગ્યાએ અહીંયા આવ્યા. અને તો બ્રાહ્મણો છે, એને તો પૈસા સાથે લેવા દેવા, બીજું કહીશું નહીં. ભગવાનની વાત વચ્ચેમાં એમાંય પણ ભક્તો છે, કરે ભક્તિ બધું કરે, પણ એની સાથે લેવા દેવા નહીં, પોતાનો લાભ લેવા. એટલે પેલા બ્રાહ્મણો ડાકોર આવ્યા અને બોડાને કહ્યું તું ભગવાન લઈ આવશે. એટલે મૂર્તિ તો ગમતીની અંદર પાણીમાં બુડાડી દીધી હતી, અને પછી બહુ વાટાઘાટને બધું થયું. એટલે બ્રાહ્મણોને કે મૂર્તિ કાંઈ છે, એના કરતાં ભગવાનને બધા લોકોએ નિર્ણય કર્યો, પંચોએ, કે ભાઈ એટલા ભાર ભગવાન જેટલું ભાર છે, ભગવાનનો જેટલું વજન છે એટલું સોનું આપજો. એટલે એ પ્રમાણે આ થયું. બોડાના પાસે કંઈ હતું જ નહીં. એટલે પછી બધે નક્કી થયું કે ભગવાનની તુલા કરવાની. એ તુલાની અંદર જેટલું સોનું થાય ભગવાનનું વજન એટલું આપવું. ભગવાન પછી એમાંથી ભગવાને ગુમતીથી કાઢી સાફ કરીને પછી તુલા કરી. પુરાણાની ભક્તિ જે અનન્ય ભક્તિ હતી કે આ તુલસી હાથમાં મૂકીને ત્યાં દર્શન કરવા જાય અને પછી પાછો આવે. એની પત્નીને પણ એટલો જ ભાવ હતો, એટલે એને પણ એવી ભક્તિ હતી. એટલે સુણીશું કે પછી અમારી પાસે કંઈ છે નહીં, પણ એની વાડી હતી અને પત્નીની એ કાઢી અને આમાં તુલામાં મૂકી. ભગવાન એના એટલી વાડીથી તો લઈ ગયા કહો. હવે એને આપ્યું થોડું છે ને એનાથી તબાઈ ગયા. ભગવાનની મૂર્તિ તો 2 મણ 3 મણ 4 મણ 5 મણની પણ હોય છે, 25 મણની પણ હોય છે. પણ એનો ભક્તિભાવ છે તો ભગવાન છે એ આપણને પ્રસન્ન થઈ જાય છે અને આપણું કાર્ય થઈ જાય છે. એમ આપણી પણ આવી જો ભક્તિ છે, એટલે એમ નથી કે કોઈ વધારે કર્યું મારાથી ઓછું થયું, એવું નથી. જે પોતાના ભક્તિભાવથી મૂકે છે એને ભગવાન પાછું આનંદગણું થઈને આપે છે. એવો ભાવ રાખીને આજે આપણે આ બધા ભક્તિ કરો છો. ભગવાન સર્વ ઉપર રાજી થાય, આવો નવો ઉત્સાહ અને ભક્તિ થાય, સત્સંગ આપણો ખૂબ વધે, આપણા નિયમ ધર્મ આજ્ઞા ઉપાસના એ પણ આપણે એટલા શ્રદ્ધા ભગવાનના આપણે થયા છે. તો ભગવાને આપેલા જે નિયમો છે એનું પણ પાલન આપણે જો કરીશું તો બધાને ભગવાનની પ્રસન્નતા થશે. પછી ભગવાનના અક્ષરધામમાં આપણે પહોંચાશે તો બધાને ખૂબ આશીર્વાદ છે કે તને મને ધને સર્વે પ્રકારે આલોક પરલોકમાં સુખિયા થાય અને એ રીતનું પોતાના કાર્યમાં શાંતિ મળે, એ આશીર્વાદ. સ્વામિનારાયણ હરે વચનામૃત લોયા પ્રકરણનું 18મું નિશ્ચયનું. સ્વામિનારાયણ હરે સંવત 1877ના પોષ સુધી પડવાને દિવસ રાત્રિને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાભક્તના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા.
અને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો, ને બીજે ધોળે ફેંટે કરીને બોકાની વાળી હતી, તથા ગરમ પોષની રાતી ડગલી પહેરી હતી, તથા ચોફાળે સહિત રજાઈ ઓઢી હતી, તથા ધોળો ખેસ પહેર્યો હતો, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા અને દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયમાં સંધ્યા આરતી તથા સ્તુતિ પરમહંસ કરી રહ્યા. પછી શ્રીજી મહારાજે કહ્યું છે, કીર્તન ગાઓ. પછી વાજિંત્ર વજાડીને મુક્તાનંદ સ્વામી આદિક પરમહંસે કીર્તન ગાયા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, હવે કીર્તન રાખો, હવે તો અમે વાર્તા કરીશું, અને અમે આ વાત કરીએ તેમાં જેને આશંકા ઉપજે તે પૂછજો. એમ કહીને બોલ્યા છે, ભગવાનનો નિશ્ચય થવો તે સૌથી મહાકઠણ છે. તે નિશ્ચયની વાર્તા અતિ અટપટી છે, માટે કહેતા બીક લાગે છે. જે શું જાણીએ, વાત કરીએ ને તેમાંથી કોઈને અવળું પડે, ને તેણે જે પોતાના અંગની દૃઢતા કરી હોય તે અંગ આ વાતે કરીને તૂટી જાય તો તે મૂળગેથી જાય. અને એ વાત કર્યા વિના પણ ચાલતું નથી. અને એ વાત જો સમજતા ન આવડે તો દૂષણ પણ ઘણા આવે. અને આ વાત સમજે નહીં ત્યાં લગણ તેના નિશ્ચયમાં પણ કાચપ ગણી રહે છે. તે સારું વાત કરીએ છીએ. જે ભગવાને વરાહનો દેહ ધાર્યો તે ભૂંડનું રૂપ તે અતિ કુરૂપ કહેવાય, તથા મત્સ્યાવતાર ધાર્યો ત્યારે માછલા જેવું જ રૂપ હતું, તથા કચ્છાવતાર ધાર્યો ત્યારે બીજા કાચબા જેવું જ રૂપ હતું, તથા નૃસિંહાવતાર ધાર્યો ત્યારે સિંહના જેવું ભયાનક રૂપ હતું, તથા વામના અવતાર ધાર્યો ત્યારે તે વામન રૂપના હાથ પગ ટૂંકા ને કેળ ધીંગી ને શરીર ધીંગું એવા ટુકડા હતા, તથા વ્યાસાવતાર ધાર્યો ત્યારે તે વ્યાસ કાળા હતા, ને શરીરમાં મુવાળા ઘણા હતા, ને શરીર ગંધાતું હતું. ઇત્યાદિક જે ભગવાને આકૃતિઓ ધારણ કરી હતી ત્યારે તેને તે કાળે જે મળ્યા તેમણે તેવા તેવા રૂપનું ધ્યાન કર્યું છે, અને તે ધ્યાને કરીને તે ભગવાનના રૂપને પામ્યા છે. તેમાં જે વરાહને મળ્યા તે શું ધામને વિશે ભગવાનને વરાહ રૂપ જ દેખે છે, અને મત્સ્યજીને મળ્યા તે શું ધામને વિશે મત્સ્ય રૂપ જ દેખે છે, અને કુર્મને મળ્યા તે શું ધામને વિશે કુર્મ રૂપ જ દેખે છે, અને નૃસિંહને મળ્યા તે શું ધામને વિશે નૃસિંહ રૂપ જ દેખે છે, અને હયગ્રીવને મળ્યા તે શું ધામને વિશે ઘોડા રૂપ જ દેખે છે, અને જેણે વરાહને પતિભાવે ભજ્યા તે શું ભૂંડણ થઈ, ને સખાભાવે ભજ્યા તે શું ભૂંડ થયો, અને મત્સ્યને પતિભાવે ભજ્યા તે શું માછલી થઈ, ને સખાભાવે ભજ્યા તે શું માછલો થયો, અને કુર્મને પતિભાવે ભજ્યા તે શું કાચબી થઈ, ને સખાભાવે ભજ્યા તે શું કાચબો થયો, અને નૃસિંહને પતિભાવે ભજ્યા તે શું સિંહણ થઈ, ને સખાભાવે ભજ્યા તે શું સિંહ થયો, અને હયગ્રીવને પતિભાવે ભજ્યા તે શું ઘોડી થઈ, ને સખાભાવે ભજ્યા તે શું ઘોડો થયો. માટે જો ભગવાનનું મૂળ રૂપ વરાહાદિક જેવું જ હોય તો તે અવતારના ભક્તોને તેના ધ્યાને કરીને તદાકારપણું થાય. ત્યારે તો કહ્યું તેમ જ થયું જોઈએ, પણ એ વાત એમ નથી. ત્યારે તમે કહેશો જે તે ભગવાનનું કેવું રૂપ છે? તો કહીએ છીએ જે ભગવાન તો સચ્ચિદાનંદ રૂપ છે, ને તેજોમય મૂર્તિ છે, અને જેના એક એક રોમને વિશે કોટી કોટી સૂર્ય જેવો પ્રકાશ છે, ને કોટી કામદેવને પણ લજ્જા પમાડે એવા તે ભગવાન રૂપાળા છે, અને અનંત કોટી બ્રહ્માંડના પતિ છે, રાજાધિરાજ છે, સર્વના નિયંતા છે, સર્વના અંતર્યામી છે, અને અતિશય સુખ સ્વરૂપ છે, અને જેના સુખની આગળ અનંત રૂપવાન સ્ત્રીઓને જોયાનું જે સુખ તે તુચ્છ થઈ જાય છે, અને આ લોક પરલોક સંબંધી જે પંચ વિષયના સુખ તે ભગવાનની મૂર્તિના સુખ આગળ તુચ્છ થઈ જાય છે. એવું ભગવાનનું સ્વરૂપ છે. તે સ્વરૂપ સદા વિભુજ જ છે, ને પોતાની ઈચ્છાએ કરીને ક્યારેક ચતુર્ભુજ પણ જણાય છે, અષ્ટભુજ પણ જણાય છે, અને સહસ્રભુજ પણ જણાય છે. અને તે જ ભગવાન મત્સ્યકચ્છ વરાહાદિક રૂપને તથા રામકૃષ્ણાદિક રૂપને કોઈ કાર્યને અર્થે ધારણ કરે છે, પણ જે એ પોતાનું મૂળ રૂપ છે તેને તજીને એ અવતારનું ધારણ નથી કરતા. તે જ ભગવાન પોતે અનંત ઐશ્વર્ય ને અનંત શક્તિ સહિત જ મત્સ્યકચ્છાદિ રૂપને ધારણ કરે છે, અને જે કાર્ય નિમિત્ત જે દેહનું ધારણ કર્યું હોય તે કાર્ય થઈ રહે છે ત્યારે તે દેહનો ત્યાગ પણ કરે છે. તે ભાગવતમાં કહ્યું છે, ભૂભારઃ ક્ષપિતો એન તામ તનુમ વીજહાવજ કંટકમ કંટકૈનૈવ દ્વયમ ચાપી શ્રુતો સમમ. જે દેહે કરીને
ભગવાને પૃથ્વીનો ભાર ઉતાર્યો તથા જીવોને દેહાભિમાનરૂપ જે ચૈતન્યમાં કાંટો ખૂંચી રહ્યો હતો તેને કાઢીને ને કાઢવાના કાંટારૂપ જે પોતાનો દેહ તેને પણ ત્યાગ કર્યો. અને રાક્ષસને મારવાને અર્થે ભગવાને નૃસિંહરૂપ ધાર્યું ને પછી તે કાર્યને કરીને પછી તે દેહનો ત્યાગ કરવાને ઈચ્છ્યા. પણ તે સિંહને કોણ મારે? પછી પોતાની ઈચ્છાએ કરીને કાળરૂપ શિવ તે શરભનું રૂપ ધારીને આવ્યા ને નૃસિંહને ને શરભને યુદ્ધ થયું. પછી 2 જણે દેહ મૂક્યો. તેણે કરીને શિવ સર્વેશ્વર મહાદેવ થયા અને નૃસિંહજીએ દેહ મૂક્યો તે નારસિંહની શિલા થઈ. માટે ચિત્રામણમાં જ્યાં જ્યાં મત્સ્ય કુર્માદિક ભગવાનના અવતારના ચિત્રામણ કરે છે ત્યાં ત્યાં થોડોક મત્સ્ય કચ્છાદિકનો આકાર કરીને પછી તે ઉપર શંખ, ચક્ર, ગદા, પદ્મ, વૈજયંતી માળા, પિતાંબર વસ્ત્ર, કિરીટ મુકુટ, શ્રીવત્સનું ચિહ્ન ઇત્યાદિ ચિહ્ને સહિત ભગવાનની મૂર્તિને લખે છે. તો જો ભગવાનનું રૂપ અનાદિ એવું જ છે અને શ્રીકૃષ્ણ ભગવાને પ્રથમ જન્મ સમયમાં વસુદેવ દેવકીને ચતુર્ભુજ રૂપે દર્શન દીધું અને અક્રૂરને ચતુર્ભુજ રૂપે દર્શન જળને વિશે દીધું તથા રૂક્મિણીને મૂર્છા આવી ત્યારે પણ ચતુર્ભુજ રૂપે દર્શન દીધું અને અર્જુનને પણ એમ કહ્યું છે તેનૈવ રૂપેણ ચતુર્ભુજેન સહસ્રબાહો ભવ વિશ્વમૂર્તે. માટે અર્જુન પણ ચતુર્ભુજ રૂપ દેખતા અને યાદવા સ્થળી કરીને પીપળાની હેઠે શ્રીકૃષ્ણ ભગવાન બેઠા હતા. તે સમયમાં ઉદ્ધવજીએ તથા મૈત્રેય ઋષિએ ભગવાનનું રૂપ ચતુર્ભુજ, શંખ, ચક્ર, ગદા, પદ્મ, પિતાંબર સહિત દીઠું. અને શ્રીકૃષ્ણ ભગવાન તો શ્યામ હતા ને તેનું રૂપ તો કોટી કામને લજ્જા પમાડે એવું કહ્યું છે. માટે એવા મનુષ્ય જેવા જણાય છે તેને વિશે જ પૂર્વે કહ્યો એવો પ્રકાશ ને સુખ તે સર્વે રહ્યા છે. તે જેને ધ્યાન ધારણા સમાધિનું અંગ હોય તેને એની એ મૂર્તિ છે તે જ કોટી કોટી સૂર્યના પ્રકાશે યુક્ત દેખાય છે. પણ મશાલ દીવાનું કામ પડતું નથી. અને એવો પ્રકાશ એ ભગવાનને વિશે છે ને તે નથી દેખાતો તે તો એ ભગવાનની એવી ઈચ્છા છે. અને એ ભગવાન ઈચ્છે છે એવો પ્રકાશમાન હું આ ભક્તને દેખાઉં તો તે પ્રકાશયુક્ત એવી એ જ મૂર્તિને દેખે છે. માટે જેને ભગવાનનો નિશ્ચય હોય તે તો એમ સમજે છે ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ, બ્રહ્મપુર એ ધામના જે ઐશ્વર્ય, સમૃદ્ધિ તથા પાર્ષદ તેણે સહિત એ ભગવાન છે. અને એમની સેવાના કરતલ તો રાધિકા, લક્ષ્મી આદિક છે. એવા પરમ ભાવે સહિત ભગવાનને દેખે છે. અને જે મૂઢ છે તે માણસ જેવા દેખે છે. તે શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે અવજાનંતિ મામ મૂઢા માનુષિમ તનુમાશ્રિતમ પરમ ભાવ અમજાનંતો મમ ભૂત મહેશ્વરમ. માટે જે મૂઢ છે તે ભગવાનના એવા પરમ ભાવને જાણ્યા વિના ભગવાનને વિશે પોતાના જેવા મનુષ્યના ભાવને પરઠે છે. તે મનુષ્ય ભાવ તે શું? તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા ઇત્યાદિક અંતઃકરણના ભાવ છે. તથા હાડ, ચામ, મળ, મૂત્રાદિક તથા જન્મ, મરણ, બાળ, યૌવન, વૃદ્ધ એ સર્વે દેહના ભાવ છે. ઇત્યાદિક જે મનુષ્ય ભાવ તે સર્વે ભાવને ભગવાનને વિશે પરઠે છે. માટે એવા ભાવનો પરઠનારો જે હોય તેને ભગવાનના નિશ્ચય જેવું જણાય છે તો પણ તેનો નિશ્ચય કાચો છે અને એ જરૂર સત્સંગમાંથી પડશે. અને એ ભગવાન તો પરમ દિવ્ય મૂર્તિ છે ને ભગવાનને વિશે તો એ મનુષ્ય ભાવનો લેશ નથી. માટે એ ભગવાનમાંથી મનુષ્ય ભાવને ટાળીને દેવભાવ લાવો, પછી બ્રહ્માદિકનો ભાવ લાવો, પછી પ્રધાન પુરુષનો ભાવ આવે, પછી પ્રકૃતિ પુરુષનો ભાવ આવે, પછી અક્ષરનો ભાવ આવે, પછી અક્ષરાતીત એવા પુરુષોત્તમ તેનો ભાવ આવે છે. જેમ વ્રજના ગોપને આશ્ચર્યરૂપ શ્રીકૃષ્ણ ભગવાનના ચરિત્ર દેખીને પ્રથમ તો દેવ ભાવ આવ્યો, પછી ગર્ગાચાર્યના વચનને સંભાળીને નારાયણનો ભાવ આવ્યો, પછી એમ કહ્યું છે તમે તો નારાયણ છો માટે અમને તમારું ધામ દેખાડો. ત્યારે અક્ષરધામ દેખાડ્યું. એવી રીતે ભગવાનને વિશે જેને દિવ્ય ભાવ છે તેને પૂરો નિશ્ચય જાણવો. અને એમ કહે છે જે આને પ્રથમ ભગવાનનો નિશ્ચય નહોતો ને હવે થયો તે શું? એ પ્રથમ ભગવાનને નહોતો દેખતો તો હતો પણ મનુષ્ય ભાવે સહિત દેખતો હતો. અને પછી જ્યારે નિશ્ચય થયો ત્યારે દિવ્ય ભાવે સહિત દર્શન કર્યું ત્યારે એને નિશ્ચય થયો જાણવો.
અને જ્યારે ભગવાનને વિશે એવો દિવ્ય ભાવ ન સમજે ત્યારે એને વાતે વાતે દોખો થાય ને ગુણ અવગુણ લીધા કરે છે, જે આની કોરનો પક્ષ રાખે છે ને અમારો પક્ષ રાખતા નથી, તથા આને વધુ બોલાવે છે ને અમને નથી બોલાવતા, અને આને ઉપર વધુ હેત છે ને અમારી ઉપર નથી, એવી રીતે ગુણ અવગુણ પરઠ્યા કરે છે. તેણે કરીને એનું અંતર દિવસે દિવસે પાછું પડીને અંત્યે તે વિમુખ થાય છે. માટે ભગવાનને વિશે તો મનુષ્યભાવ ન જ પરઠવો, અને ભગવાનના ભક્તને વિશે પણ મનુષ્યભાવ ન પરઠવો, કાંજે દેહે કરીને તો ભગવાનના ભક્તમાં કોઈક આંધળો હોય, લૂલો હોય, કોઢિયો હોય, બહેરો હોય, વૃદ્ધ હોય, કુરૂપ હોય, અને તે જ્યારે દેહ મૂકે છે ત્યારે શું ભગવાનના ધામમાં એવા આંધળા લૂલા જ રહે છે? નથી રહેતા. એ તો સર્વ મનુષ્યપણાના ભાવ છે, તેને મૂકીને દિવ્ય રૂપ થાય છે, બ્રહ્મરૂપ થાય છે. માટે હરિના ભક્તને વિશે મનુષ્યભાવ ન પરઠાય તો પરમેશ્વરને વિશે કેમ પરઠાય? અને આ જે વાત છે તે સૂજે તો આ જ સમજો તો એટલી સમજવી છે, અને સૂજે તો 100 વર્ષે કરીને સમજો તો પણ એટલી જ સમજવી છે. અને આ વાત સમજીને એની દૃઢતાની ગાંઠ પાડ્યા વિના છૂટકો નથી. માટે આ અમારી વાત છે તે સર્વે હરિભક્તને યાદ રાખીને પરસ્પર કરવી, અને જ્યારે કોઈને અણસમજણે કરીને દોખો થાય ત્યારે તેને આ વાત કરીને ચેતાવી દેવો. અને આ જે અમારી વાર્તા છે તેને નિત્ય પ્રત્યે દિવસમાં 1 વાર કરવી એમ અમારી આજ્ઞા છે. તેને ભૂલશોમાં, જરૂર ભૂલશોમાં, એમ કહીને શ્રીજી મહારાજ સર્વ હરિભક્તને જય સ્વામિનારાયણ કહીને હસતા થકા પોતાને ઉતારે પધાર્યા. એવી રીતે શ્રીજી મહારાજની વાર્તા સાંભળીને સર્વે સાધુ તથા સર્વે હરિભક્ત તે શ્રીજી મહારાજને સર્વ અવતારના કારણ અવતારી જાણીને દિવ્ય ભાવની અતિશય દૃઢતા કરતા હવા. એતિ વચનામૃતમ. એવી રીતે લોયા પ્રકરણનું 18મું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે ભગવાન તો પોતાના ભક્તની રક્ષા કરવામાં જ બેઠા છે. કેની પેઠે? તો જેમ પાપણ આંખની રક્ષા કરે છે, ને હાથ કંઠની રક્ષા કરે છે, ને માવતર છોકરાની રક્ષા કરે છે, ને રાજા પ્રજાની રક્ષામાં છે, તેમ ભગવાન આપણી રક્ષામાં છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે 5-10 વાર સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ જાણે અજાણે લેશે તેનું પણ આપણે કલ્યાણ કરવું પડશે, ને આખા બ્રહ્માંડને સત્સંગ કરાવવો છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે પ્રથમ પ્રકરણનું 63મું વચનામૃત વંચાવીને મહિમાની બહુ વાત કરી જે આમાં કયું છે એમ સમજાય નહીં, તેથી જીવ દુબળો રહે. પણ ભગવાનને પ્રતાપે કામ, લોભ, સ્વાદ, સ્નેહ ને માન તે સર્વે સમુદ્ર જેવા છે, પણ ગાયના પગલા જેવા થઈ જશે. માટે આવો મહિમા છે તે સારું કોઈ દિવસ જીવમાં દુર્બળપણું આવવા દેવું નહીં. ને લક્ષ્મી તથા ભગવાન તો આપણી સેવામાં છે. કેમ જે મા બાપ તો છોકરાની સેવામાં જ હોય, ને આપણે તો જેમ કરીએ તે થાય. પણ જાણીને દબાવી રાખ્યું છે, ને આ પ્રાપ્તિ તો મોટા ઈશ્વરને પણ દુર્લભ છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે મુક્તાનંદ સ્વામી જેવા મોટા સાધુ વાત કરે તો 2000 માણસની સભા બેઠી હોય તે સૌના સંકલ્પના ઉત્તર થતા જાય. એમ મહારાજના સાધુ તો જાણે ને વાત કરે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે પછી હરિશંકરભાઈએ પૂછ્યું જે પ્રગટ ભગવાન ને આ મૂળ સાધુ મળ્યા છે, તેથી પૂર્ણ કામ માનવું કે વાસના ટળે તો માનવું? સ્વામીએ ઉત્તર કર્યો જે નિશ્ચય થયો એટલે વાસના ટળી ચૂકી. માટે પૂર્ણ કામ માનવું, ને આજ્ઞા પાળવાની રુચિ રાખવી, ને અસત દેશકાળે આજ્ઞા લોપાય તો પણ તેને વિઘ્ન નથી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે 1,00,000 કરોડ કીડીઓ નીકળી હોય તેમાં નાની મોટી જણાતી નથી, તેમ મહાત્મ્યથી મોટી દ્રષ્ટિ થાય છે. ત્યારે સારો નરસો વિષય દૃષ્ટિમાં આવતો નથી, ને દેહધારી હોય તે ભોગવે તો ખરા. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે વડે આ જગત છે તેને કોઈ ન જાણે રે. ભગવાન મનુષ્ય જેવા થાય તેને જાણ્યા તે સમાધિ છે, ને ધર્મનું અંગ પણ તેનું જ છે.
એવા સર્વે અંગ તેમાં આવી ગયા ને વાતું કરેથી ઘણાને નિશ્ચય થાય, માટે વાતું કરવી એ અંગ અધિક છે. વિહદ વગાડી વાંસળી તીખી નવતમ તાન, 14 લોક ધૂની સાંભળી છૂટ્યું શંકર કેરું ધ્યાન. એવી વાતું છે. ઉપાસનાની આજ્ઞા બેનું બળ રાખવું ને આજ્ઞા પાડે નહીં તો દુઃખ આવે. દ્રઢ નિશ્ચય રાખવો જે પર્વત પરાયણ કોઈનો ફેરવ્યો ફરે નહીં. ને ઇન્દ્રને 5 બ્રહ્મ હત્યા હતી તે નિશ્ચયરૂપી મૂર્તિધારેથી ટળી ગઈ. ને એક એક વિષય ગિરનાર પર્વત જેવો છે તે ફરે નહીં. પણ નિશ્ચયનું તથા આશરાનું બળ રાખવું. જેમ ટોપીવાળે સુરંગો દારૂથી ફોડીને ડુંગરને તોડી નાખ્યો, તેમ પર્વત જેવા વિષયે તોડી નાખે છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે. મહારાજે વરતાલમાં સર્વે હરિજન આગળ સભામાં કહ્યું છે, આ ચરણારવિંદની વૈરાટ પુરુષે 50 વર્ષ ને 1.5 દિવસ સુધી સ્તુતિ કરી, ત્યારે આ બ્રહ્માંડમાં પધાર્યા છે. એવી ઘણી વાતો કરી તે ત્યાંના હોય તે જાણે, પણ બીજા ન જાણે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે. પુરુષોત્તમપણું કહેવાનો કજ્યો પણ ઘણા વર્ષથી ચાલ્યો છે. તે પુરુષોત્તમ કહેવામાં કેટલી માણસને શંકા, ને બીજા પુરુષોત્તમના રૂવાળા જેવા પણ હોય નહીં, તેને પુરુષોત્તમ કહે છે. એમ સમજણ આવી તો ઘણી દુર્લભ છે. તેમ સાધુ પણ ન ઓળખાય, ને આવી વાતો વિના મોક્ષ ન થાય, ને આવી વાતો કરનારા પણ ક્યાં મળે. આ તો ઘરમાં દેવ ને પાદર તીર્થ, એનું મહાત્મ્ય જણાય નહીં, તેમ આ લોક પણ કહે છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે અનંત અપાર ધામરૂપ જે અક્ષર બ્રહ્મ, તેનું સમગ્ર સુખ ભેળું કરીએ તો પણ શ્રીહરિના એક રોમના સુખની બરોબર ન આવે. એવો દ્રઢ જ્ઞાની છે, તેને શ્રીહરિનું ધ્યાન થાય છે. ને આ લોક પરલોકને વિશે દુર્લભ તે શું છે, તો શ્રીહરિના સ્વરૂપનું જ્ઞાન, ઉપાસના, આશરો, વિશ્વાસ, અનુવૃત્તિ ને પ્રીતિ એ અચળ થાય એ જ દુર્લભ ને સારમાં સાર છે. ને મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી એ આદિક સાધુ ને સત્સંગી અનેક શ્રીહરિની ઉપાસનાએ કરીને પરમપદને પામી ગયા. ને પ્રથમ ઉત્પત્તિકાળને સમયે અનંત કોટી બ્રહ્માંડના જે બ્રહ્માઓ, તે જે મહાઉગ્ર એવું જે તપ તેણે કરીને ભગવાનને રાજી કરીને પોતાના મનોરથ સિદ્ધ કરે છે. તેમ શ્રીહરિનો જે મનુષ્ય ભાવ, દિવ્ય ભાવ, નિર્ગુણ સગુણપણું, સાકાર નિરાકારપણું, કરતા અકર્તાપણું, અન્વય વ્યતિરેકપણું, સ્વભાવ, ગુણ ને નામ તે જેમ છે તેમ નિર્દોષપણે જાણીને તથા એમનું જે સ્વરૂપ છે તે પણ શ્રવણ, મનન, નિધિધ્યાસ ને સાક્ષાત્કાર વડે જેમ છે તેમ યથાર્થ જાણીને તેનો દ્રઢ આશરો કરવો. તે રૂપી જે તપ તેણે કરીને ભગવાનને રાજી કરવા.